નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, ક્યારેક દિલ ઈચ્છે કે બસ એકવાર, ફક્ત એક જ વાર સામેવાળી વ્યક્તિ આપણને તે જ ઊંડાણથી મહેસૂસ કરે, જેમ આપણે તેને દરેક શ્વાસમાં મહેસૂસ કરીએ છીએ। જેમ કે આપણે કોઈ પણ ભીડભાડવાળી જગ્યાએ હોઈએ, પણ આપણી નજર માત્ર તે જ એક ચહેરાને શોધી રહી હોય, અને તે જ સ્મિત, તે જ અંદાજ અને તે જ ચાલવાની ઠપ, તે જ અવાજ જે દૂરથી જ દિલની ધડકનને હંમેશા બદલી દે છે। અને ક્યારેક ક્યારેક કોઈ પણ એક નામ એટલું પોતીકું લાગવા માંડે છે કે તેને મોઢેથી લેવાની પણ આપણને હિંમત થતી નથી। બસ મનોમન તેને પુકારતા જ રહીએ છીએ, અને ક્યારેક આપણી આંખો ભીની થઈ જાય છે, અને ક્યારેક આપણા હોઠ પર હળવું સ્મિત પણ આવી જાય છે। અને મિત્રો, ક્યારેક ક્યારેક દિલમાં એવી મીઠી બળતરા પણ થાય છે કે જે સમજાતું જ નથી કે રડવું કે મારે હસવું। કેટલાક લોકો એવા હોય છે કે જે કોઈ પણ છોકરીને પસંદ કરે છે, તે સામેથી પસાર થાય છે, અને તો દિલની ધડકન અચાનક જ તેજ થવા લાગે છે, અને તેની બંગડીઓનો અવાજ પણ સંગીત જેવો લાગવા લાગે છે। મિત્રો, તેના હાસ્યમાં દુનિયાની બધી જ રોશની દેખાવા લાગે છે, પણ જેવી તે નજીક આવે છે, તે બધી જ હિંમત ઘૂંટણમાં ઉતરી જાય છે। કહેવા માંગો છો કે હું તને પસંદ કરું છું, પણ ગળું સુકાઈ જાય છે, શબ્દો ગુમ થઈ જાય છે, અને મિત્રો બસ નજર ઝુકાવીને આપણે નીકળી જવું પડે છે। તો મિત્રો, પછીથી પોતાની જાત સાથે જ લડતા રહેવું પડે છે। અને કેટલીક છોકરીઓ છે કે જે કોઈ પણ છોકરાને દિલથી ચાહવા લાગે છે। મિત્રો, તે ઓનલાઈન આવે છે તો પણ દિલ જોર જોરથી ધબકે છે, અને તેના સ્ટેટસ, તેની ડીપી, તેની નાની નાની એવી વાતો પણ પોતાના સંસારને હંમેશા જુએ છે, પણ સામે જોઈને એટલી શરમ આવે છે કે નજર ઉઠાવી પણ આપણે નથી શકતા। તે હસીને વાત કરી લે છે તો મિત્રો આખી રાત સ્મિત જતું નથી, અને જો તે નજર ફેરવીને નીકળી જાય છે તો આખો દિવસ દિલ ભારે ભારે જેવું રહે છે। કેટલાક દિલોમાં જૂનો પ્રેમ વસી ગયો છે, અને રિલેશન તૂટી ચૂક્યા છે, પણ વાતચીત બંધ છે, નંબર બ્લોક છે, પણ દિલ હજુ પણ તે જ એક નામથી ભરેલું રહે છે। તે એવું યાદ આવે છે તો છાતીમાં ખાલીપો પણ વધી જાય છે, પણ સાથે જ એક અજીબ ગભરાહટ પણ મહેસૂસ થાય છે કે ક્યારેક તો તેણે પણ આપણને ચાહ્યા હતા। અને કેટલાક એવા પણ લોકો હોય કે જે હજુ પણ કોઈની સામે કંઈ પણ બોલ્યા નથી, પણ તેમના માટે પોતાને બદલી રહ્યા છે, અને તેમનું ધ્યાન રાખવાની કલ્પના કરી રહ્યા છે। તેમની સાથે ભવિષ્યના દ્રશ્ય પોતાના મગજમાં ઉતરવા લાગે છે, અને બનાવીને પોતે જ શરમાઈ જાય, પોતે જ રોમેન્ટિક થઈ જાય છે। અને આ બધાની જ વચ્ચે એક એવી વસ્તુ સામાન્ય છે કે દિલની તે ઊંડી ઈચ્છા કે કાશ તે પણ મને મહેસૂસ કરી શકત, કાશ તે પણ મારા માટે કંઈક આવું જ તે મહેસૂસ કરતી હોત, કાશ તેને પણ અચાનક મારી યાદ આવે, કોઈ કારણ વગર, કોઈ પણ મેસેજ વગર, કોઈ પણ કોલ વગર। આ જ તે બિંદુ છે કે જ્યાંથી પ્રેમ ઉર્જાનો અસલી ખેલ શરૂ થવા લાગે છે। જ્યારે તમે કોઈને માત્ર મેળવવાની જ લાલચથી નહીં, પણ સાચા નમ્ર સન્માનથી ભરેલા ભાવથી આપણે તેને યાદ કરીએ છીએ, તો ત્યારે તમારા અંદર એક એવી તરંગ પેદા થાય છે કે જે શબ્દોથી નહીં પણ કંપનથી કામ કરવા લાગે છે। આજે આપણે તે જ તરંગ વિશે, તે જ ઉર્જા વિશે, તે જ કોમળ ખેંચાણને સમજવા આપણે અહીંયા બેઠા છીએ, જેથી તમે કોઈના પર જાદુ નહીં, જબરજસ્તી નહીં, પણ તમારા દિલની સચ્ચાઈ એટલી બધી સાફ અને ઊંડી બનાવી શકો કે સામેવાળી વ્યક્તિ ગમે ત્યાં હોય, એક હળવી બેચેનીમાં, એક મીઠી એવી યાદમાં તમને મહેસૂસ તે કરી શકે। જો તમે આ સાધનાને અને આ સાચા મનથી કરો છો, તો મિત્રો તેઓ જે આગળ થશે તે કોઈ જાદુની જેમ નહીં, પરંતુ કોઈ ચમત્કાર જેવો જરૂર મહેસૂસ થશે। કારણ કે મિત્રો, પ્રેમની જે ઉર્જા સીધી દિલથી ચાલીને દિલ સુધી પહોંચે છે, તો મિત્રો આ ક્રિયાની અસર એ નહીં હોય કે સામેવાળી વ્યક્તિ મજબૂરીમાં જ તે આપણને તમને શોધવા લાગે, નહીં કે અસલ પ્રભાવ એ હશે કે તેના અંદર તમારા માટે એક કોમળ એવું મીઠું શાંત ખેંચાણ પેદા થશે। જેમ કે કોઈ વસ્તુને તમે તેને ધીમે ધીમે તમારી તરફ વાળી રહ્યા હોય,
પણ તે સમજી ન શકતો હોય કે કેમ તે રોકાઈ ગયેલી વાતો ફરીથી તે વહેવા લાગે. જે સંબંધ સુકાઈ ચૂક્યો છે તેમાં ભેજ પાછો ફરશે અને જે દિલ ગુસ્સામાં બંધ થઈ ગયું હતું તેમાં તમે નરમાશ જાગશે અને જે વ્યક્તિ તમને ભૂલવાની કોશિશ તે કરી રહ્યો હતો તે આપોઆપ જ તમને યાદ કરતો જોવા મળશે અને તમે જોશો કે મિત્રો તમે તેનું વર્તન અચાનક જ બદલવા લાગે છે અને ક્યારેક તે કોઈ પણ કારણ વગર તમને યાદ કરે અને ક્યારેક ક્યારેક કોઈ જૂની તસવીર જોઈને તમને સ્મિત કરશે અને ક્યારેક તમને તે મેસેજ મોકલવાની ઈચ્છા જાગશે. પણ મિત્રો તે પોતે નહીં સમજી શકે કે કેમ અને ક્યારેક બસ તમારા નામનો વિચાર આવતા જ તેના દિલમાં હળવી બેચેની થશે અને તે જ બેચેની જે પ્રેમનો પહેલો સંકેત હોય છે. દૂરીઓ આપોઆપ ઓછી થતી જશે અને ભલે તે દોસ્તીમાં હોય, સંબંધ તૂટ્યો હોય કે વાતચીત બંધ થઈ ગઈ હોય, તમે હજુ સુધી બોલવાની હિંમત જ ન કરી હોય, તો મિત્રો આ સાધના તમને તે આત્મવિશ્વાસ આપે છે અને જે તમે ભૂલી ચૂક્યા હતા. તમારી ઉર્જા એટલી શાંત અને આકર્ષિત થઈ જશે કે સામેવાળી વ્યક્તિ પણ તમારા વિશે વિચારીને પોતાને રોકી પણ નહીં શકે. અને સૌથી ખાસ વાત, તમને તેના દિલમાં તે જગ્યા મળશે અને જે ફક્ત તમારી જ હોય અને તમારી જ હોય, જબરજસ્તીથી ન કે દબાણથી નહીં, પણ એક અંકહી આંસુની બેહદ કોમળ ભાવનાત્મક સિંચાઈથી, જેમ કોઈ પણ હળવો પ્રકાશ તમારા અંધારામાં ચમકે છે અને બીજું દિલ તેની તરફ વળવા મજબૂર થઈ જાય છે. તો આ સાધના ગમે ત્યારે કરવામાં આવતી નથી અને તેને તે જ ક્ષણે કરવી પડે છે જ્યારે દુનિયા ધીમી પડી જાય છે અને દિલ પોતાની અસલી ધડકનમાં તે આવી જાય છે. તો સાંજનો તે નમ્ર સોનેરી સમય જ્યારે સૂર્ય ઢળતા જ આકાશનો રંગ બદલવા લાગે છે અને તે હવા ઠંડી થવા લાગે છે અને રૂમની રોશની હળવી, પીળી, શાંત અને કોમળ થઈ ચૂકી હોય, તો મિત્રો આ તે જ ક્ષણ છે કે તે જ્યાંથી પ્રેમ ઉર્જા સૌથી સરળતાથી વહેતી હોય છે. જેમ દિવસનો ઘોંઘાટ ઓછો થતાં જ બ્રહ્માંડ પોતાની ખામોશી ખોલી દે છે અને તેમજ મન સાંજ ઢળતા જ પોતાના અંદરનો અવાજ સાંભળવા લાગે છે. તો મિત્રો આ તે જ સમય છે કે જ્યારે તમારા દિલની અંદર દબાયેલી તડપ, તમારી આંખોમાં ભરેલો મોહ, તમારી છુપાયેલી ઈચ્છાઓ બંધ સૌથી સાફ, સૌથી સાચા રૂમમાં બહાર આવવા લાગે છે. સાધના શરૂ કરતા પહેલા તમારા રૂમમાં હળવું અંધારું રહેવા દો અને એટલું કે વસ્તુઓ દેખાય પણ અને પડછાયો પણ હોય. તો મિત્રો આ માહોલ મનને ઊંડાણ આપી જાય છે અને ઉર્જાને સ્થિર કરે છે અને દિલને વધુ ગ્રહણશીલ બનાવી દે છે. શરીરની શાંતિ જોઈને ન તો કોઈ ઉતાવળ, ન કોઈ બેચેની કે ન કોઈ ડર. મનને સ્થિર હોવું જોઈએ, ન ભૂતકાળનો બોજ કે ન ભવિષ્યની ચિંતા, માત્ર વર્તમાનનો તે નમ્ર અહેસાસ કે તમે તમારા દિલની સચ્ચાઈ સાથે જોડાવા જઈ રહ્યા છો. તો આ ક્રિયામાં કોઈ પણ પ્રકારની હડબડી ન હોવી જોઈએ અને જો મન ભાંગી રહ્યું હોય તો થોડી વાર આંખો તમે બંધ કરી લો અને હળવેથી આ તમે અહેસાસ કરો કે તમે સુરક્ષિત છો, શાંત છો અને તમારા અંદર તે પ્રેમ છે કે જે કોઈના પર બોજ નહીં પણ કોઈ પણ સુધી રોશની જેમ પહોંચવા માંગે છે. જ્યારે હવા શાંત થઈ જાય છે અને અવાજો ધીમા થઈ જાય છે અને તમારું દિલ એક નમ્ર, સ્થિર તાલમાં તે ધબકવા લાગતું હોય, ત્યારે તમે સમજો કે બ્રહ્માંડે તમને એ સંકેત આપ્યો છે કે સાધના શરૂ કરી શકાય છે. અને આ તે અવસ્થા છે કે જ્યારે તમારી ભાવના સૌથી સુંદર અને સૌથી નિર્મળ રૂપમાં સામેવાળી વ્યક્તિના દિલ સુધી પહોંચી જાય છે. મિત્રો, કારણ કે પ્રેમ ત્યારે જ સૌથી પ્રભાવી હોય છે કે જ્યારે તે શાંત હોય અને જ્યારે તે સાચો હોય. પરંતુ જ્યારે તે અવાજ કર્યા વગર કોઈ પણ માત્ર મહેસૂસ થઈને વહેતો હોય છે, ત્યારે સાધના શરૂ કરતા પહેલા સૌથી જરૂરી તો એ છે કે તમારું મન તે જ ભાવનાના રંગમાં ભીંજાઈ જાય, તે જ ચાહતમાં તે ડૂબી જાય અને તે જ ધડકનમાં તે વહેવા લાગે જેમાં તે એક વ્યક્તિ વસે છે. સૌથી પહેલા
તમારા જમણા હાથને તમે હળવેથી દિલ પર રાખો, એટલું હળવું કે એવું લાગે કે જાણે તમે તમારા જ દિલને સાંત્વના આપી રહ્યા છો, તેને તમે ગળે લગાવી રહ્યા છો અને તેને આ ભરોસો આપી રહ્યા છો કે તે એકલું નથી. હવે એક ક્ષણ માટે આંખો બંધ કરી લો અને તમારા દિલની ધડકનને તમે સાંભળો, કારણ કે કોઈનું નામ તમે લેતા પહેલા પોતાના દિલનો અવાજ તમે સાંભળવો જરૂરી છે. અને તે વ્યક્તિને યાદ કરો કે જેને તમે અંદરથી ચાહતા હોય, પણ તસવીર જબરજસ્તી ન બનાવો. બસ તમારે તેની હાજરી મહેસૂસ કરવાની છે અને ક્યારેક તેનું સ્મિત યાદ આવશે અને ક્યારેક તમને તેની શરમાતી નજર, ક્યારેક તેના અવાજની તે ઊંચી નીચી તરંગો અને ક્યારેક બસ ફક્ત તેનું નામ જ એટલું ઊંડું મહેસૂસ થશે કે બાકી બધું જ તમે એની સામે ઝાંખું પડવા લાગશે. અને મિત્રો, આ જ ક્ષણે પોતાની જાતથી તમે બે સચ્ચાઈઓ સ્વીકાર કરવાની છે. પહેલી, કે હું પ્રેમ માટે યોગ્ય છું, અને આ વાક્ય તમારા અંદર કહો અને તમે મહેસૂસ કરો કે આ માત્ર શબ્દ નથી, એક ઓકાર છે, એક અધિકાર છે અને એક સચ્ચાઈ છે. જ્યારે તમે ખુદને પ્રેમ માટે યોગ્ય માનો છો, ત્યારે જ દુનિયા તમને પ્રેમ કરવાની હિંમત કરે છે. બીજી સચ્ચાઈ, કે હું કોઈ પણને મજબૂર કરતો નથી કે કરતી નથી, હું માત્ર પ્રેમ જગાડું છું. અને પ્રેમ જ્યારે દબાણ બને છે તો દુરિયા પેદા કરે છે, પણ પ્રેમ જ્યારે રોશની બનીને તમારા દિલમાંથી નીકળે છે તો સામેવાળી વ્યક્તિ પણ તે રોશનીની ગરમીને મહેસૂસ કરવા લાગે છે. અને હવે મિત્રો, તમારા દિલ પર તમારે તમારો હાથ રાખતા તે મહેસૂસ કરો કે તમારો પ્રેમ કોઈને બાંધવાની કોશિશ નથી કરી રહ્યો, અને તે બસ સ્પર્શવા તમને માંગે છે, પહોંચવા માંગે છે અને તમને મહેસૂસ થવા માંગે છે. આ અહેસાસને તમે અંદર ઊંડો ઉતરવા દો. જોશો કે મન હળવું થવા લાગે, આંખો થોડી બંધ થવા લાગશે અને તમારું દિલ થોડું ગરમ તમને મહેસૂસ થવા લાગશે. આજ એ જ સંકેત છે કે તમારું મન હવે તૈયાર છે. હવે બસ એક અંતિમ વાત, કે તમારા દિલમાં તમારે તે વ્યક્તિનું નામ અવાજ વગર, ભાષા વગર, બસ ભાવનાથી બોલો, જેમ તમે તેને દિલના સૌથી નરમ હિસ્સામાં બેસાડી દીધું હોય. અને આ નામ જ આગળ આખી સાધનાનો આત્મા બની જશે. અને હવે મિત્રો, જ્યારે તમારું મન સ્થિર થઈ ચૂક્યું છે અને દિલ તે વ્યક્તિના નામના કંપનથી ભરેલું છે, ત્યારે એ સમય છે કે મુખ્ય ક્રિયાનો ગુલાબ, હૃદય, ઉર્જા, વિધિ. આ કોઈ જાદુ નથી, કોઈ ટોનો નથી, આ માત્ર ભાવનાને દિશા આપવાની કળા છે. તે કળા કે જે દરેક દિલ જન્મ લે છે, જન્મથી જાણે છે, બસ ભૂલી જાય છે કે તમારી પાસે એક તાજી ગુલાબની પાંખડી રાખો. અને જો તમારી પાસે ગુલાબ ન હોય તો કોઈ પણ હળવી એવી મુલાયમ વસ્તુથી કામ ચાલી શકે છે, પણ કોશિશ કરજો કે તે પાંદડી હોય, કારણ કે ગુલાબના રેસા દિલની તરંગ સાથે સૌથી વધુ મેળ ખાય છે. અને હવે તે પાંદડીને તમારી હથેળીમાં તમારે એને રાખવાની છે, પણ આંગળીઓથી દબાવશો નહીં. બસ હળવેથી તમારે તેને હથેળીની ગરમીમાં શ્વાસ લેવા દેવાની છે. જેમ જેમ ગુલાબની પાંદડી હથેળીના તાપને તે મહેસૂસ કરશે, તેમ તેમ તમારી ભાવના તેનામાં ઉતરવા લાગશે. અને હવે મનમાં તે તમારે તે વ્યક્તિનું નામ એટલી નરમાઈથી બોલવાનું છે કે જેમ તમે તેના કાનની પાસે ઊભા રહીને તમે તેનું નામ ફૂસફૂસાવી રહ્યા હોય, અને જેમ તમે તેની ગરદન પર તમારા શ્વાસ પડી રહ્યા હોય, અને જેમ તે તમારો અવાજ સાંભળીને પણ પોતાની પાપણ ઝુકાવી લે. નામ બોલવું નથી, મહેસૂસ કરવું છે. હવે તમે મનમાં આ વાક્ય 3 વાર કહેવાનું છે કે જ્યાં પણ તું હોય, મારા પ્રેમની કોમળ તરંગ તારા સુધી પહોંચી જાય. તમારે આને દિલથી કહેવાનું છે, મજબૂરીથી બિલકુલ જ નહીં, ઈચ્છાથી કહેવાનું છે, જીભથી બિલકુલ નહીં. દરેક વખતે તમારે આ વાક્ય કહેતા સમયે તમે કલ્પના કરો કે એક સૂક્ષ્મ રોશની તમારી હથેળીમાંથી નીકળીને પાંદડીમાં ઉતરી રહી છે, અને આ પાંદડી તે રોશનીને પોતાના અંદર કેદ નથી કરી રહી, પણ તે તેના બ્રહ્માંડમાં આગળ મોકલી રહી છે, સીધી તે વ્યક્તિ તરફ. તે ધીમે ધીમે, કોમળતાથી, કોઈ પણ દબાણ વગર. ત્રીજી વાર આ તમારે આ વાક્ય
કહેવા સુધી તમને મહેસૂસ થશે કે તમારું દિલ હળવું થવા લાગ્યું છે, હથેળી થોડી ગરમ થવા રહી છે અને મન થોડું ધ્રુજી રહ્યું. આજ તે સંકેત છે કે તમારી ઉર્જા ચાલી રહી. હવે તે પાંદડીને તમારે કોઈ પણ પુસ્તકના વચ્ચે તમારે રાખી દેવાની છે. પુસ્તક કોઈ પણ હોઈ શકે છે, પણ કોશિશ કરજો કે એવું કોઈ પાનું પસંદ કરો કે જે તમારા દિલની નજીક હોય અને કોઈ પણ તમારી પસંદગીનું પુસ્તક હોય, કોઈ પણ એવી ડાયરી હોય કે કોઈ પણ એવું પાનું કે જ્યાં તમે ક્યારેક કંઈ પણ સાચું લખ્યું હોય અને આ પાંદડી તમારે ત્યાં ભાવ સંયચનું પ્રતીક બનીને રહેશે, જેમ એમ તમારી ભાવનાને સુરક્ષિત રાખી રહી હોય અને તેને વિખેરવા ન દઈ રહી હોય. પુસ્તકને બંધ કરતી વખતે તમારે એક છેલ્લી વાર અંદર જ અંદર કહેવું પડશે કે મારી ભાવના મારા દિલ સુધી શાંતિથી પહોંચે. હવે તમે ક્રિયા પૂરી થઈ ગઈ હોય તો જો આ સાધનાને તમારે તમારા દિલને સ્પર્શ કર્યો છે, જો તમને તમારા અંતર ક્યાંક એક હળવી ગરમી, એક ધીમી એવી તરંગ, એક કોમળ આશા મહેસૂસ થઈ હોય તો મિત્રો આ ભાવનાને તમે અહીં જ રોશો નહીં. આ અહેસાસને તમે આગળ વધવા દો અને પાછો આવવા દો, તેને તમે ફેલાવા દો. તો મિત્રો આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ અને આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર તમે પહેલી જ વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.